ફ્રેન્ડ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો ને અમે મજામાં છીએ ને આજે છે દિવાળી તો મારી યુટ્યુબ ફેમિલીને હેપી દિવાળી બધાને અમારા તરફથી અમારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને બધાને હેપી દિવાળી આજે જો દિવાળી છે એટલે આપણે દીવડા મૂકવાનું કામ કરવાનું છે વાગી ગયા છે સાંજના 7:30 એટલે જો અહીંયા આપણે દીવડા તૈયાર કરીએ છીએ પછી બહાર દીવડા મૂકી આવશું તો દીવા થઈ ગયા છે તૈયાર ને હાલો હવે આપણે એને છે ને મૂકવા જવા છે ને દીવાને છે ને બધાયના એક એક ડીશમાં ગોઠવી દેવું એટલે છે ને ત્યાં આપણે જ્યાં મૂકીએ ને ત્યાં તેલવાળું ન થાય હાલો આપણે દીવા મૂકી આવીએ તો દીવા જો આપણે મૂકી દીધા છે કુંડા પાસે સરસ લાગે છે દીવા ને અહીંયા લાઇટિંગ ગોઠવું ને જો અમારા વિધિબેન છે ને એ ખરીદી કરીને લઈ આવ્યા કેમ કે હજી આજ દિવાળી છે એટલે હજી ખરીદી બાકી હશે જો બ્રશની ખરીદી આજે કરી ખરીદી તો રોજ રોજ હોય કેમ વિધિબેન બસ હવે આજનો દિવસ છે દિવાળી જાય ને એટલે ખરીદીનું પૂરું પછી શોપિંગ બંધ કરી દેવાની શોપિંગ તો કરવી પડે હા તો જો આ મારા વિધિબેન એની માટે થોડીક શોપિંગ કરીને લઈ આવ્યા છે ને જો ફટાકડા મીંડા ફૂટવા એટલે તમને ફટાકડાનો અવાજ આવતો હશે ને મારા કોમલબેન રસોઈ કરે છે કોમલબેન હું બનાવોશ કોમલબેન તો વયા ગયા મારા વંશભાઈ બાજુમાં છે ને એટલે એને બોલાવવા ગયા ભાખરી બનાવે છે જો હાલો કોમલબેન ભાખરી બનાવે એટલે આપણે જમી લઈ આજે જમવામાં છે ને થોડીક બનાવી ભાખરી અને આ જો બનાવી છે ચટણી તો ચટણી બનાવી છે એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે ચટણી ભજીયાની જ હોય એટલે આપણે છે ભજીયાનો પ્રોગ્રામ ને જો મારા કોમલબેન છે ને અહીંયા ભજીયાની તૈયારી કરે છે જો અહીંયા લોટમાં છે ને બધું સુધારવાનું ચાલુ છે ને બસ ચટણી બની ગઈ છે ને ભજીયા બને ને એટલે આપણે ગરમા ગરમ ભજીયા ખાવાના છે આજે ભજીયા પાર્ટી તો હમણાં તો જો રોજ કાંઈ નવીન ન બનતું કેમ કે દુકાનવાળા મોડા આવે 11 11:30 થઈ જાય એટલે પછી અમુક વસ્તુ હોય એ ગરમ જ હાલે એટલે કાંઈ નવીન વસ્તુ બનાવવાનો નહોતો મેં તો આજે જોઈ લોકો વહેલા આવી જવાના છે આવી ગયા છે એક ને એક બાકી છે તો આજ દિવાળી છે એટલે વિચાર હતો કે શું બનાવવું એટલે પછી કીધું કે ભજીયા બનાવી નાખીએ તો જો કોમલબેન ભજીયાની તૈયારી કરે છે બસ ભજીયા ઉતરે ને એટલે આપણે જમી લઈને પછી ફટાકડા ફોડશું તો આ બીજા મેમ્બરે જો આવી ગયા દુકાનેથી ને આ લઈ આવ્યા છે મોબાઈલનું સ્ટેન્ડ જો આમાં તમારે છે ને કોઈ માણસની જરૂર ન પડે આમાં ગોઠવી અને પછી વિડીયો ઉતારી શકાય મસ્ત સ્ટેન્ડ છે જો આને આવી રીતના તમારે ગોઠવી દેવાનું ને આમાં આવી જાય મોબાઈલ પછી જેટલું તમારે ઊંચું રાખવું હોય એટલું એડજસ્ટ કરી લેવાનું તો જો સ્ટેન્ડમાં મોબાઈલ ચડાવી દીધો છે હવે અમારા નિકુંજભાઈ પણ વિડીયો બનાવે છે દરજી કામના એટલે એણે સ્ટેન્ડની ખરીદી કરી છે તો એની ચેનલનું નામ છે ફ્રી ટેલર ક્લાસ તો તમે એ ચેનલને સર્ચ કરીને જોજો અને એને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો જો આ સ્ટેન્ડ છે ને હવે આપણે વિડીયો ઉતારવામાં સારું કામ આવવાનું છે તો ગરમા ગરમ ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે મારા કોમલબેન બનાવે છે ભજીયા તો ગરમા ગરમ ભજીયા ભજીયામાં લીંબુ નાખીશ જો અહીંયા ભજીયા અને ચટણી વિથ ભાખરી તો ચાલો કોને કોને ભજીયા ખાવા છે એ આવી જાઓ અમારી ભજીયા પાર્ટીમાં સામેલ થઈ જાઓ તો જમી લીધું અને હવે જો ફટાકડા ફોડવાની તૈયારી થાય છે
ને મારા વંશને જસ જો બધાય ફટાકડા ગોઠવીને બેસી ગયા છે જો અહીંયા બધાય ફટાકડા ગોઠવી દીધા છે આ ફૂલઝર છે પછી આ ચકડી છે ઓલા બોમ્બ છે જસભાઈ એમ હા એમાં સ્કાય શોટ છે આ સ્કાય શોટ કેમ ફૂટ્યા એક નીચે ને એક ઉપર એવી રીતે જો અને ફટાકડાનો કેવો અવાજ આવે છે બહાર વંશ તું શું ખોલસ ઠીક આ તો ઓલું એક આયરે ફૂટી જાય ઈ જ ને તો બસ જો બધા ફટાકડા કાઢી લીધા છે ને હવે અમારે છોકરાઓ જાય છે ફોડવા હાલો આપણે જઈએ હવે ફટાકડા ફોડવા તો ફટાકડા આપણે ફૂટી ગયા ને જો પછી આપણે અહીંયા દિવાળીનું પૂજન કરેલું છે લક્ષ્મી પૂજન આ રીતનું કર્યું છે આમાં નવગ્રહની સ્થાપના કરવાની ને ગણેશજી અને સરસ્વતીજી માં લક્ષ્મીજીની સ્થાપના હોય અને કળશની હોય ને અહીંયા જો આપણે ચોપડા પૂજન કરેલું છે આજ વખતે આપણે આ ઘરે જ પૂજા કરેલી છે ને પ્રસાદને બધું ધરેલું છે ભગવાનને. તો તમે દિવાળીની પૂજા કઈ રીતે કરી મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અમે જો આ રીતના દિવાળીનું પૂજન કરેલું છે.
તો બસ આપણું છે ને લક્ષ્મી પૂજન આજનું થઈ ગયું છે ને હવે અમારા વિધિ જસ ને વંશ કહે છે કે મામાને ઘરે જવું છે તો હવે અમે ત્યાં જઈએ છીએ ત્યાં તો મારી હજી જો ફટાકડા ફોડવાના તો કાંઈ બંધ નથી થતા બહાર અવાજ એવા આવે છે ફટાકડાના ચાલો તો હવે આપણે નીકળીએ તો અમે મમ્મીના ઘરે પણ જો ફટાકડા ફોડીને આવતા રહ્યા અને વાગી ગયા છે 12:30 તો અમારી દિવાળી આવી રહી તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો